મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે હું ધોરાજીના માર્કેટ યાર્ડમાં ઊભો છું અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોની જણસી આવે છે। જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ, એ પણ મળતા નથી। 400 થી 450 સુધીની બજાર વેબમાં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી। અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ થઈ નથી। જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે અને આ ખેડૂતોને ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો આ ખેડૂતો પાયમાલ થઈ જશે। આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી અને એક સિઝનની પણ સમસ્યા નથી। જો આવી જ રીતે હાલ્યું તો ખેડૂત આર્થિક રીતે નબળો પડતો જાય અને ખેડૂત ખેતીમાંથી પાછો પડશે। મારું નામ ઠુમર સંજયભાઈ બાબુભાઈ, ધોરાજીનો ખેડૂત છું। આવા મોંઘા બિયારણ અને દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી। તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી। કેવા ખર્ચા કરેલા હોય છે? શું ભાવ મળવો જોઈએ તમને? શું ભાવ મળે છે? ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે। ખેડૂતને આશા છે કે 500 સુધી, 500, 550 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી।